ચીપ્યો છે ઈ. हेलो एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द खोखोस फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइस આજનો અમારો બ્લોગ બહુ એક્સાઇટિંગ છે અને આજના બ્લોગમાં અમને બહુ મજા આવવાની છે, તમને બી મજા આવશે। અને મારો અવાજ થોડોક ઢીલો છે કેમ કે મને આજે મજા નથી, શરદી ઉધરસ ને કફ એવું થઈ ગયું છે એટલે તો એ દવા લેવા હજી જવાની છે। અને આજે એક્સાઇટિંગ શું છે તો તમે મારા કાલે અમે બધી તૈયારી કરી હતી ભાભીની, મીન્સ કે ફેજાનની અને ભાભીની ફર્સ્ટ મીટ હતી અને આજે 4 યર કમ્પ્લીટ થયા, એની એનિવર્સરી છે આજે, 4 વર્ષ પૂરા થયા। તો ભાભીને ફેજાન તો નથી, એ લોકો ઘૂઘા ગયા છે આંટો મારવા, એ કે અમે આંટો મારી આવી, તો એ લોકો આંટો મારવા ગયા છે ત્યાં સુધીમાં એમ કે અમે થોડું ઘણું ઉપર ડેકોરેટ કરી નાખીએ। તો પાછળ તમને જે ટેબલ દેખાય છે એ ટેબલમાં અમારે થોડુંક ડેકોરેટ કરવું છે। ડેકોરેટ એટલે કેવું, બસ 1 મિનિટ, ડેકોરેટ એટલે એવું કે અમે ફૂલની પાખડીઓ આવે જે પાંદડી હોય ને એ અમે અહીંયા ડેકોરેટ એનાથી થોડું કરી નાખશું। તો અત્યારે હું, સાદ અને મહેક કાલે અમે જેટલા ગયા હતા એટલા જ ત્યાં છે, ફૂલની બધું લેવા જાય છે, ડેકોરેશનની વસ્તુ લેવા જઈએ છીએ। એકદમ નોર્મલ કરવાનું છે કેમ કે અમે એટલા ટાઈમથી કરતા આવીએ છીએ, એમ કે આ વખતે કંઈક અલગ કરીએ, તો અલગ એટલે નોર્મલ જ તે સાવ કરવાનું છે। એ લોકો આંટો મારીને આવી જાય ત્યાં સુધીમાં અમે બધું એ કરી નાખશું। તો અત્યારે તો અમે જઈએ છીએ અને બહાર વરસાદ આવે છે પણ જવું પડશે લેવાય કેમ કે એ લોકો ન આવે પહેલાં અમારે ઉપર બધું કરી નાખવાનું છે। તો જોઈએ હવે હું, મહેક અને સાદ અમે લેવા જઈએ છીએ, તો તમને આવીને પછી મળીએ। તો અત્યારે અમે ફાઇનલી હવે બધી વસ્તુ લઈને આવી ગયા। વસ્તુમાં તો અમે કીધું હતું કે રોઝની ઓલી નાની નાની પાખડી હોય તો એ પાખડી અને 2 રોઝ અને બીજો ફેજાને કાલે 2 હેમ્પર રેડી કર્યા હતા એ, અને ભાભીએ તે એક હેમ્પર રેડી કર્યું છે ફેજાન માટે। હેમ્પરમાં હું છે એ તમને ફેજાન જ્યારે ખોલશે ત્યારે તમને ખબર પડી જાય, અત્યારે તો 2 છે નહીં, તો અમે એના માટે કંઈક એને સ્પેશિયલ અમે ફીલ કરાવીશું। હું, મહેકને સાદ એટલે અમે કાલના મહેનત કરતા હતા, હવે આજે તે અમે થોડીક મહેનત કરી લઈએ એના માટે। તો બસ હવે એની અમે થોડીક ડેકોરેશન નાને એવું એકદમ સિમ્પલ અમે કરી નાખીએ। હવે એ લોકો આવા જ જોવે, એ લોકો બહાર ગયા છે મેં કીધું એવી રીતે। તો આ રહ્યું ફેજાને હેમ્પર રેડી કર્યું હતું, એ આ થોડુંક વિખાઈ ગયું છે, હમણાં સેટ કરી નાખીશ। આ ભાભીનું હેમ્પર છે અને આ રહ્યા અમારા રોઝ। તો હવે અમે અહીંયા સેટ કરી દઈશું, રોઝ એકદમ ફેલાવી દેવું। તો અમે થોડુંક તો કરી નાખ્યું છે, હવે થોડુંક કરીએ છીએ। એમાં એવું થયું કે આવી ઓલી ડાળખી આવી બહુ નાખી દીધી છે। મહેકે કીધું સાદને કે તમે જોઈને લ્યો તો અમારે સાદ તો થોડાક રોજ મારા માટે, થોડાક રોજ મહેક માટે, થોડાક ખુદ માટે, નીચે બિછાવાના જ છે આમ થાય તે। તો અમારું ફાઇનલી રેડી થઈ ગયું છે। સો હું તમને બતાવી દઉં કે અમે કઈ રીતે કર્યું છે। આમ એક તો એકદમ સિમ્પલ કર્યું છે પણ બહુ મસ્ત લાગે છે, એકદમ બ્યુટીફુલ। તો હું તમને બતાવી દઉં, આ અમારું ટેબલ એકદમ રેડી થઈ ગયું, આની ઉપર હું આ ગિફ્ટ્સ બધી રાખી દઈશ। ટેબલ રેડી થઈ ગયું અને આ અમારું થઈ ગયું છે હાર્ટ રેડી। હાર્ટ કરવાનો કોઈ એવો આઈડિયા તો નહોતો કે અમે હાર્ટ કરશું, પણ આ તો થોડીક પંખડીઓ વધી તો મેં કીધું લાવો હાર્ટ કરીએ, અને ફર્સ્ટ ટાઈમ મેં હાર્ટ કર્યું અને તે પહેલી વારમાં મેં હાર્ટ કર્યું, એકદમ મસ્ત થઈ ગયું। તો મને યકીન ન થતું કે આ હાર્ટ મેં કર્યું કેમ કે પહેલી વારમાં તો એટલું મસ્ત થઈ ગયું। તો જો એકદમ મસ્ત થઈ ગઈ છે હાર્ટ। અહીંયા ફેઝાનને આપણે કહેશું કે ઊભા રહે ઘડીક, એના માટે હું 2 રોઝ બી લાવી છું, એ રોઝ એને આપી દઈશ। તો ફાઇનલી અમારું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ, અને એ સાદે કર્યું છે થોડું ઘણું, એનો મનનો જે આઈડિયા હતો એ એને થોડોક કર્યો અને એનાથી બહુ મસ્ત લાગે છે, એકદમ બ્યુટીફુલ લાગે છે। અને સાદે થોડુંક એનો આઈડિયા અંદર કેવો મસ્ત લાગે છે, હું તમને બતાવું। અમે મારા મનથી કર્યું અને ઓછી મિનિટમાં કર્યું, કા મહેક? બહુ ઓછા ટાઈમમાં કર્યું આપણે।
બહુ ઓછા ટાઈમમાં કર્યું અને મારી પાસે વસ્તુ બધી અવેલેબલ હતી કેમ કે અમે બધાનું ડેકોરેશન કરતા જ રહીએ છીએ. બર્થડે હોય કે એનિવર્સરી હોય ગમે હોય તો વસ્તુ અવેલેબલ હતી તો વાંધો ન આવ્યો, થઈ ગઈ. સિરીઝ ને એવું બધું હતું ઘરમાં તો હું તમને બતાવી દઉં. તો આ રહ્યું અમારું ડેકોરેશન. અહીંથી આ સાદે થોડુંક એનું મગજનો ઉપયોગ કર્યો છે આવી રીતે. તો એ મસ્ત લાગે છે, આની કરતાં એ મસ્ત લાગશે. અને આ કર્યું છે અમે હાર્ટમાં સાદે થોડુંક એનું કર્યું હાર્ટ. અને આવી રીતે અમારું આવી રીતે અમે બધું બંધ કરી દેતો. અને આવી રીતે અમે સેટ કરી દીધું છે આ. અને એના કેકમાં મેં લખાવ્યું છે ફૈનબ, કેમ કે ફૈઝાનનો અને ઝૈનબનું બેયનું મિક્સ નેમ કરી મેચિંગ, તો ફૈનબ બને છે ફૈઝાન અને ઝૈનબ, તો એનું ફૈનબ બને છે એટલે અમે ગમે હોય અમે ફૈનબ જ લખાવીએ. તો આમાં અમે લખાવી નાખ્યું છે ફૈનબ. અને અમારું થઈ ગયું છે એકદમ ડેકોરેશન રેડી. હવે બસ એ લોકોની વાત જોઈએ છે કે એ લોકો આવે ત્યારે અમે થોડું ઘણું કરીએ તો એને મજા આવશે, એને સ્પેશિયલ ફીલ કરાવશું આપણે. હવે જોઈએ તમને એ લોકો આવે પછી દેખાડી દઈશ. ડેકોરેશન તો કમ્પ્લીટ થઈ ગયું છે તો એ લોકો આવે પછી તમને મળીએ. અમારી મુસ્બાની બહુ ઈચ્છા છે કે એ આવું બધું સરપ્રાઈઝ ને એવું બધું ગોઠવે રાખે. બટ્ટી નહીં, અમે અહીંયા રાખે બહુ લાઈટ કરી નાખે. દોઢો છે એ. હા, અમારું કપલનો એક નમૂનો આવી ગયો છે. બોલી લીધું. આ હોપ બ્લોગમાં બોલી ગયો છું. સો ગાઈસ, આ મારે મ્યુટ કરવું પડ્યું કેમ કે મ્યુઝિક હતું, મ્યુઝિક ચાલુ હતું એટલે કોપીરાઇટ આવે તો એ ઇશ્યુ માટે મેં મ્યુટ કરી દીધું છે. સોંગ વાગતા હતા તો એ લોકોને સરપ્રાઈઝ બહુ ગમ્યું અને એકદમ સિમ્પલ હતું ડેકોરેશન એટલે બહુ મસ્ત લાગતું હતું. અને આ લોકોને એક ગિફ્ટ તો ક્યાંય સુધી એવો મ્યુટ છે, આ ક્યાંય સુધી મ્યુટ રહેશે કેમ કે આખું સોંગ પૂરું કર્યું સાદે, મેં સાદને ના પાડી તો બી. અને બહુ મજા આવી અમને. આ જુઓ તમે, એની ઉપર અમે ફૂલ એકદમ મસ્ત કર્યા અને હું બહુ એક્સાઇટેડ હતી આ વસ્તુ માટે કે એ લોકો જોવે અને એ લોકોએ રિએક્શન આપે કે કેવું છે કેવું નહીં એમ. અને આવી નાની મોટી જે ખુશી છે એ આપણા માટે એક બહુ મહત્ત્વ છે. અને મને આવું બધું કરવું બહુ ગમે, હું બધા માટે કરું જ છું આવું. આઈ થિંક મેં બધા માટે કર્યું છે પણ એવો મેં બ્લોગ લીધો નથી કેમ કે એ સમયે તો મારો બ્લોગ કાંઈ સ્ટાર્ટ હતો નહીં. અને આખો મારો હાર્ટ છે એ હાર્ટમાં એ લોકો ઊભાવી રહ્યા. મારો ફર્સ્ટ ટાઈમ મારો હાર્ટ હતો એ સક્સેસફુલ થયો અને એ લોકોને સરપ્રાઈઝ બહુ ગમી. મમ્મી ડેડીએ તો હજી જોયું જ તે એ લોકો ઉપર આવ્યા એટલે એ લોકોએ જોયું, એમને બી બહુ મજા આવી. અને અમે ફૂલ એમના માટે હું રોઝ લાવી હતી તો રોઝ બી એમને આપી દીધું. અને ફૈઝાનને બહુ એક્સાઇટેડ છે એના માટે ગિફ્ટ જોઈને. જોઈએ હવે કે આગળ શું થાય છે. હજી તો કેક કટિંગ કરવાનું બાકી છે અને ભાભીને હું કહું છું તો ભાભી થોડા કરવા જેવા થઈ ગયા, ઇમોશનલ થઈ ગયા કેમ કે ભાભીને આ સરપ્રાઈઝ બહુ ગમ્યું. અમારું ડેકોરેશન બી ગમ્યું અને ફૈઝાનનું જે ગિફ્ટ હેમ્પર હતું એ બી એને બહુ ગમ્યું. તો એ જોઈને થોડાક ઇમોશનલ થઈ ગયા. તો હવે કેક કટ કરે છે એ લોકો તો જોઈએ. ફૈનબ છે એ લોકોની 4 યર કમ્પ્લીટ થયા માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અને જોઈએ હવે કે શું થાય છે શું નહીં એમ. હજી તો ગિફ્ટ જોવાનું બાકી છે. ગિફ્ટ હજી જોશે ત્યારે ખબર પડશે. હજી તો આગળ બહુ જોવાનું બાકી છે પણ બહુ વધારે મ્યુટ કરવું પડે છે મારે. શું કરું યાર, મ્યુઝિક સ્ટાર્ટ હતું એટલે હું કાંઈ ન કરી શકું. તો જોઈએ, કટ કર્યું કેક. અને કેક હું મારી પસંદનો લાવી હતી, મને ચોકલેટી ભાવે એટલે ચોકલેટી કેક હું લાવી હતી. અને હજી ભાભીને ગિફ્ટ જોવાનું બાકી છે. ગિફ્ટ એ જ્યારે ખોલશે ત્યારે એનો જે રિએક્શન છે એ જોવા જેવું કેમ કે એને ખબર નથી કે એ શું હશે. અને આ જો ફૈઝાન બધાને કેક ખવડાવે છે, ડેડીને, બિલુને. અને હવે કોને ખવડાવશે? મમ્મી ભાભી ખવડાવે છે મમ્મીને. તો બહુ મજા આવી અમને આ વસ્તુ કરવામાં, અમે બહુ એન્જોય કર્યો. અને ડેકોરેશન બી બહુ મસ્ત લાગે છે. તો જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં એમ. તો જલ્દી શેરાના ફૂલ ખોલી દે મારા છોકરાને. ફટાફટ ઓવે લગન આ જો ફટાફટ લગન. અલ્યો મને ખાલી
હાલો મિસ બાબા કરું બંધ બંધ રાખજો ઓ સાદી આટલું જ. હવે મને ખબર નો જલ્દી આ સિરીઝ પગમાં નો આવ્યો ભાઈ, એટલે હું એમ તો કહું છું એક તો તૂટી ગઈ, એમ તો બે કહું. જણા તોડી એક. લ્યો. તૂટી? હા. ફાઇનલી આજે 4થું વર્ષ હે ને કમ્પ્લીટ થયું છે. 4 year complete. 4 પર ઇન્શાલ્લાહ હું એવી દુઆ કરું છું કે આ એનું છેલ્લું વર્ષ એન્ગેજમેન્ટનું હોય છે. આવતા વર્ષ દરમિયાન બેયના મેરેજ થઈ જાય એવી તમે પણ દુઆ કરજો અને અમને પણ એમને મેરેજ કરવામાં કામયાબી આપે અલ્લાહ તાલા. એવી બધી પકડતો રાખ પણ. હા, અહીંયા. બધા ફ્રેન્ડ્સ, બધા યુઝર્સ મિસ બહાર લે તમે પણ હા દુઆ કરજો. સ્પેશિયલ ગિફ્ટ ફોર યુ. મશીને હા ચીપ્યો છે ઈ. કાઢી કાઢી ગમે. બીજે કઈ નહીં દેશે. હા વાળ સીધો કરવાનો ચીપ્યો છે ઈ. ભાઈ પછી ખોલજો સરપ્રાઈઝ. ઈ બધું સરપ્રાઈઝ પછી ભાઈ. ખોલ નાખ ને, આ પણ ખોલ નાખ ને. હવે ઈ કલાક થાય હવે. આ કે આ લોકો બધા આમ ડબ્બા જેમ ને ના દેશે. જેમ. સુટકેસું ને એવું બધું પેક કરીશું. આ બહુ મસ્ત. આજે આમ આપો જો આમ આપો તો ફોટો પડી લો હા દેખાય એમ યસ. આ બધા ઈ gift. હું દાંતમાં એક ચોટી ગઈ. કતારા નો કાઢે ફોટોમાં ખરાબ આવી બસ પછી નીચે ખોલવાનું. જઈને ખોલી આપે. હા ઉભા રહ્યો હવે છે ને ઉભા રહ્યો. ઉડતા હોય એવો ફોટો જોવો, તારી ફોટોગ્રાફી જોવો કેવી છે. રેડી 1 2 3 પછી પડ્યો ફૂલ માથે આવો 3 હા એક નંબર જ આવે એ થોડુંક એડિટ. આ નથી 1 2 3 બસ અમારી આ 24મી મેરેજ એનિવર્સરી છે. તમે દુઆ કરો કે અમે 50મી મનાવશું. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. અહીંયા તો કઈ આવતું જ નથી એનિવર્સરી જો નવા નવા કપલ તો હવે તમને અમે મળીએ જ્યારે ભાભી ગિફ્ટ ખોલશે. અમારો ખોલ નાખ પણ. નીચે જઈને ભાભી ખોલશે ને ત્યારે અમે તમને બતાવશું. અમારી આ ફૈઝાન ગિફ્ટ અનબોક્સિંગ કરે છે, એનું રિએક્શન જોઈએ આપણે ધીમે ધીમે. તમને બોક્સ પહેલાં આખું જોઈ લો અંદરથી. આ રોઝ એના માટે એસી કરી નાખ ને, સાત ગરમી થાય છે. અને આ પરફ્યુમ, એસી કર નાખ તો જો ને આ રિમોટ છે આ પરફ્યુમ. જલ્દી જલ્દી ખોલ. આ વાંચવાનું છે. આ તો બહુ મોટું છે. To my future husband, happy anniversary, my love. These 4 years were the happiest moment of my life. Life is very beautiful because you are with me. ગૂગલ ની લાઈન When I am with you, everything feels good and not Google. about anything. You are the only medicine for my every illness. હું વાંચીશ તો બહુ મોટું છે આ તો, એટલે હું બતાવી દઉં છું. ગૂગલ ની લાઈન છે ગૂગલ 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 સાતમી ફેવરિટ ચોકલેટ છે. એ મારે જ ખાવાની છે મારે ખાવાની છે, મારી favorite છે. વધારે નાખજો. મેં- બે મારી. ભાભી વધારે નાખજો થોડા આખું ખોલ ટી શર્ટ. અને આટલું તો બહુ જફ્ફા કર્યા તમે. મોટો બાબો નાનો બાબો અમારા છોકરા ત્યારે ઊંચા હે જી. યે ફેનાબ. પપ્પી તો બલ્લા મૂકી દઈ. હવે તમારું ગિફ્ટ ખોલો, તમે અનબોક્સિંગ કરો. મારે પહેરાય માર ભાભી છે લે પહેરાય મારે તો અનબોક્સિંગ કરે છે ભાભી. એનો ઈ વિડિયો તો- ઉતારે યાદી રહે કેવી રીતના તે બનાવી છે.
હા તો ઈ જ વિડિયો હારા આવે મોઢા બગડેલા હોય ઈ. ઉપરથી હારા ને નીચે ભૂતી બાવા એમ જ હતું ને આ ડ્રેસ પહેર્યો તો ને નીચે મમ્મી ને હતા ને તારે લેપટોપ આપતા હતા બસ હવે સાદ અત્યારે જે કરે છે કરવા દે ને તું. ભાભી હરખાઈશ કેટલા આ 5 in 1 છે એમ તો તમે મારા બ્લોગમાં જોઈ જ લીધું હશે કાલના બ્લોગમાં. એ પછી કર્યો પેલા મીજો આ ખોલ દો ઈતે પછી દેખો આ જોવાનું નહીં પછી હવે ઓલી ખોલ નાખો આ ટોપલી. ટોપી તો અઘરી પડશે ખોલ કેમ બાંધીશ પણ આપણે હા એકદમ મસ્ત પરફેક્ટ. ભાભી અંદર જે નીચે ભૂસાય ને બધા સાથને નાખાયો. આ ભૂસો તમારો ઓછો છે ને એટલે વધારે નાખ્યો. મેકઅપ ફિક્સર એક લીધું છે અમે. અમને તો બહુ કેવું સાદ ખો અમે ત્રણેય યાર મહેનત કરી છે મેં ને મહેકે મલે મેં કરી છે મેં વધારે કરી. મને થેન્ક યુ અલગથી કે થેન્ક યુ મિસબા ખોખર થેન્ક યુ સો મચ કે મને થેન્ક યુ સો મચ મિસબા ખોખર ચોકલેટ. એ ભાભી આ દેખો અત્યારથી ત્યાં ન્યૂડ કલર જ લાવી અમે આપણે ન્યૂડ ચીતી નહીં તે પછી આપણે ન્યૂ મશીન આપણે માં યુઝ થઈ ગયા કાલે નામ કા ભાભી કા મારે હવે ખોલી નાખ્યું એટલી મહેનતથી કર્યું હતું અને પછી તો હવે તમને મળ્યા થોડીક વાર પછી હવે થોડુંક બધું સેટ કરી નાખીએ પછી તમને મળીએ કેમ કે આજે બહુ થાકોડો લાગ્યો છે પછી મળીએ બંધ કરી એમાંથી એક મિનિટ બંધ કરી દે. કરી 750